શંકરો એ રાવણ બાલા તો કોઈ સંસાધનો કરો, મેરુ પર્વત પાસે બેહારે અને કોઈ એવા ન કરો તો તમને ભ્રમણમાં ખાલી નાખે. આટલો બધો ફેર છે ભાઈ. સંગત તો શું ના કરે ને શહેરને જાણે શંકતુ કરી મહાપુરુષોના એના તમે આ ઇતિહાસ લઈ લો. પછી આને હોય પેલો કંચન જેવો દેહ આલ્યો, પછી એને મા બાપ આલ્યા, એના કિસ્મત વરણ પાયણું આલ્યું, બૈરો છોકરો ઘર ઘર થાય, હગાવાલા શેણ સંબંધી બધું આલ્યું. પણ હું પાછું શું છું કે એ રોવા સાથી મળ્યો. રોયો એટલે હું બાઈ બધી ભેગી થઈ ને એને ગરહુડી આલી એટલે માયાનો પ્રહાર જોયો એના પેટમાં. અહીંયા 3.5 વાટા મારી નાગણી પ્રગટ છી. એને કુંડળી આને કહેવામાં આવે છે. કુંડળી જાગ્રત હતી તો એની કુંડળી એને આગળનું યાદ આવ્યું કે હો હું જેટલા જન્મ લેતો આ લક્ષ 84માંથી પાછો આમાં ફસણો. એમાં એને રોવું આવ્યું, ફરી હું પાછો આમાં આવ્યો આ માયામાં. એમાંથી એ રોવા માંડ્યો અહીંયા. તો બાબાઈએ બધી ભેળી કરી એને ગરહુડી આલી. અહીંયા 3.5 વાટા મારી નાગણી પ્રગટ સીધી કુંડળી હતી અને પકડી ન્યાસી થઈ ગયા. એનું ઘોડું ન્યાસું છે ને પોસડી એની ઉપર છે. તો મહાપુરુષે કીધું કે હવે એને તમારે જો એને પાછી જાગૃત કરવી હોય તો ગુરુને શરણે જવું પડે. ગુરુ મહારાજે કીધું એ પ્રમાણે તમારે હવે કરવું પડે. જેમ કે ગુરુ મહારાજે કીધું કે એનું સ્મરણ કરવું પડે. સ્મરણના નોમનો પછી થોડો કરીને સવાશે એના માથે પડતો કરવો છે. તો બીજું કોઈ અહીંયા પોગે એમ છે નહીં. સ્મરણ જ પોગી શકે પણ સવાશે ઉપાડીને પડતો કરે. સવાશે ઉલટા નથી બધવા ઉલટા બધવા છે. ઉલટા લાભ લગ્યા છે કે જાના વાલ્મીક બિના ભ્રમ સમાના. તો એમ ઉલટા બધવા છે ને અહીંયા હોય તો અભિમય પડી છે. એ નાગણી મારી નાખો, નાગણી જગાડો મોયલા ભમરા. મહાપુરુષો બોલ્યા છે. તો એ પાછી જો હોય પછી શું કીધું બંગનાળમાંથી અમી પર હે. જ્યારે તમારું સ્મરણ વધી જાય તો બંગનાળમાંથી અમી ધરે. અમી છે એ નાગણી ઉપર જાય, નાગણીને ઝેર થાય ને તમારે અમૃત થઈ જાય. મહાપુરુષો 8 કલાક ધ્યાનમાં બેસતા પણ એને ખાવા પીવા ના દો તો જમ પછી અમી વરવા મળે. કબીર સાહેબે કીધું તો અમી દ્વારા ઉनको નહીં હે ધરતી ધરણમાં વિના વાદળે એક અમી ધરા થયો. અમી પિયા કરે, અંજલા બેગમ નિગમ કરે. વેદને પૂછે તારો આપો ઓળખાવશે. ગુપત ગમ ધીર કરી લે, અંજલા બેગમ નિગમ કરી. આ ગમ તો તમને બધી છે પણ એની ગમ કરો. મહાપુરુષે એમ કીધું છે. એક ભક્તો એમ બોલ્યા કે બંગનાળમાંથી અમી ધરે તો એ અમી પાછી નાગણી માથે જાય. એક ભગત એમ બોલ્યા કે ઊન કૂવો. આ મહાપુરુષો શું છે કે એની ભાષા ફેર ટોસ ફેર કરીને બોલ્યા પણ વસ્તુ તો એક ને એક જ થાય. તો આવી રીતે આયા છો. 5 ભૂતનો દેહ પરમાત્માએ તમને આલ્યો છે તો તમે તમારા માટે કંઈ ના કર્યું. બસ આવ્યું આ પૂંછડું અમને ઢેકણું અમને બસ એમ કરતા આ તો પાછો હતો એની ખોવરી જાય છે. હતા એની લક્ષ 84માંથી આવ્યો, લક્ષ 84 પાછો જાય છે. તો એ થોડોક તો વિચાર કરો કે મેં મારા માટે કંઈ ના કર્યું, મારા શરીરનો કોઈ ઉદ્ધાર ના કર્યો. મહાપુરુષો સમજ્યા અહીંયાથી કર્મને સડવા ના આવ્યું. કર્મને સડવા આલો તો ભોગવવાનું થાય ને. કર્મ સડવા જ નથી દેવું. વણિયાને ઘેરી જ્યાં નથી. ઉઘરણું કરવા કોઈ દાડો ના આવે. તો કર્મ સડવા ના આલો, કર્મ ભોગવવાનું થાય નહીં. આ તો અનંત કોટી જન્મના કર્મો ભેળો થયેલા પછી હું આવીને કે મને આમ શું પૂછડું શું. તો મહાપુરુષો એટલું બધું બોલ્યા છે કે અનંત કોટી જન્મના પૂન ભેળા છે. તો આ તમને એક દેહ મળ્યો છે. મનુષ્ય દેહ જેવો તેવો સાધારણ નથી. બધાની કિંમત થાય, આની કિંમત ના થઈ શકે. મહાપુરુષોના તમે ઇતિહાસ લઈ લો. જેવા બન્યા છે. ફળો એવા મહાસતવાદી બન્યા. દુર્વાસા, વસેડ મુનિ રામના ગુરુ શાહ, વસેડ મુનિ કૃષ્ણ ભગવાનના ગુરુ શાહ, બાળીના રામદેવજી મહારાજના ગુરુ છે. એટલે આજને પામ્યા. તમે વિચાર તો કરો. ત્રિલોકના નાથના ગુરુ બન્યા. તો ગુરુ તો વિશ્વનો કરતા છે. ગુરુ સૌથી મોટો છે. ગુરુ તો સૌનો બાપ છે. મારો ગુરુ તો જગતનો આત્મા, મારો ગુરુ દેવોનો દેવ. કરોડો ભ્રમણમાં બધા જે દેવો છે ને બધા કરે મારા ગુરુની સેવા. આટલો બધો મારો ગુરુ મહાન છે, જ્ઞાની છે. મારો ગુરુ બ્રહ્મ જ્ઞાની છે. મારો ગુરુ વિશ્વનો કરતા ગુરુ જેવો તો સાધારણ નથી. અને જેને ગુરુને ધારણ કર્યા એના તમે ઇતિહાસ લઈ લો તો રામદેવજી મહારાજે નેત્રદેવને કીધું છે કે આરે ધર્મમાં આવો. આ ધર્મ છે ને આદુ અનાદિનો છે, આજકાલનો નથી. ભાઈ જ્યારે
ધતો ધરતીમાં ધર્મ નિજ્યા ધર્મ થાપ્યો નિજ્યા કો સનાતન કો અરે ગીતામાં અર્જુન બોલ્યા મહારાજ આપ તો સનાતન છો તો ત્રિલોકનો નાશ છે ઈ સનાતન છે નીનો ધર્મ છે આપણો અર્જુન જ્યારે બરોબર મેદન વસમાં મહારાજ વ્રતને લઈ લ્યો એટલે અર્જુન કે એમ પરમાત્મા ત્રિલોકનો નાશ કરતો તો એ ગતિને કઈ ગતિને પામેલા છે એ તો તમે વિચાર કરો તો સારસી બન્યા પરમાત્મા અર્જુનના સારસી બન્યા બરોબર મધવસમાં લઈ જાય ને ત્યારે અર્જુનની દ્રષ્ટિ કરી ભીષમ પિતા દેખાય ત્રણ ગુરુ દેખાય કૃપાચાર્ય દેખાય સ્વથમાં દેખાય ઓહો આ તો બધા મહારાજ મારા છે તો કે શું મેં તને છેતરીને લાવ્યો તું નતો દોડતો તો કે મહારાજ આ ભીષમ પિતા મારું ધર્મ હારું ત્રણ ગુરુને મારું દીધો મારા ગુરુ છે મને બ્રહ્મચર્ય લાગે મને આમ થાય અહીંયા પરમાત્માએ શું કીધું અર્જુન આ મારું ધર્મ ને તારું ધર્મ ને બધું છોડી મેલી ને મારે શરણે આવતો રે હું તને સર્વે પાપોથી છોડાઈ મેલીશ તો અર્જુન 18 દાડાના યુદ્ધમાં તમે વિચાર કરો કેટલાને માર્યા છે પણ એક રતિભાર પાપ લાગવા આવ્યું પરમાત્માએ ના દ્રષ્ટિ પરમાત્માના શરણમતી એનું મન અહીંયા મેલ્યું હતું અને ઇન્દ્રિયો કામ કરતી હતી ઇન્દ્રિયો ગમે તે કરે એનો કોઈ દાડો ભગવાન નથી ભાઈ નેટ કરતો તો તમારું મન જાય મન વિના કર્મ નહીં હોતા સાધુભાઈ મન વિના કર્મ નહીં હોતા મન તમારું જાય અહીંયા કર્મ કરીને આવે એક ભક્તિ કીધું છે કબીર સાહેબ તો એમ બોલ્યા મન મરે માયા મરે મર જાવે શરીર આશા તુજના કબૂ ના મરે કહે ગયા દાસ કબીર એક ભગત તો ફરી એમ બોલ્યા કે મન જાય તો ભલાઈ જાય મત જાય શરીર ફોન વસમાં મારા આવે